જો આપણે સંભાવના એમસીક્યુ એમાં પહેલો એમસીક્યુ, જો પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 0, તો પી ઓફ એ સ્લેશ બી ખાલી જગ્યા, એમાં વિકલ્પ આપ્યા છે 0, 1/2, અવ્યાખ્યાયિત કે 1, આવા વિકલ્પ આપ્યા છે. તો જુઓ આપણે આ શોધવાનું છે પી ઓફ એ સ્લેશ બી, તો પી ઓફ એ છેદ બી અપન પી ઓફ બી, એટલે કે પી ઓફ એ છેદ બી, પી ઓફ બી એટલે 0 છે, એટલે અવ્યાખ્યાયિત અથવા ન મળે, એટલે આનો જવાબ સી આવે, અવ્યાખ્યાયિત. આ જવાબ આવે. છેદ 0 છે એટલે અવ્યાખ્યાયિત કહેવાય. બીજો એમસીક્યુ જુઓ, ઘટનાઓ એ અને બી માટે એને આવું આપ્યું છે પી ઓફ એ સ્લેશ બી બરાબર પી ઓફ બી સ્લેશ એ, તો ખાલી જગ્યા એવું લખ્યું છે. એમાં એ આપ્યું છે એ સબસેટ ઓફ બી પણ એ નોટ ઇક્વલ ટુ બી, બીની અંદર એ બરાબર બી, સીની અંદર એ છેદ બી 5, અને ડી વિકલ્પ આપ્યો છે પી એ બરાબર પી બી. તો જુઓ અહીં આગળ પી ઓફ એ સ્લેશ બી બરાબર પી ઓફ બી સ્લેશ એ, તો ઉપર એ છેદ બી અપન પી ઓફ બી, આ ઉપર બેનો છેદ, નીચે પી ઓફ એ છેદ બી નીકળી ગયા સામસામે, એટલે 1 પી ઓફ બી બરાબર 1 પી ઓફ એ, એટલે કે પી ઓફ એ બરાબર પી ઓફ બી. આ નીકળી ગયા, ક્રોસ ગુણાકાર કરી નાખ્યો, એટલે આ ડી વિકલ્પ આવે, છેલ્લો જવાબ આવે. તો આ બે એમસીક્યુ ઘણા અગત્યના છે. ચોપડીમાં 16 અને 17માં આ બે આપ્યા છે. જો પાસાઓની જોડને ફેંકતા પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના. જુઓ પાસાની જોડને ફેંકો તો 36 ઘટક આવે. અહીં એન બરાબર 36, કુલ ઘટકો 36 છે. હવે ઘટના એ યુગ્મ અને અવિભાજ્ય, યુગ્મ હોય ને અવિભાજ્ય હોય એક જ જોડ છે આ બે, માટે આની સંભાવના એમ અપન એન, એટલે કે 1/36. તો આની અંદર ડી જવાબ 1/36 આ આવશે. નીચેનામાંથી કયો વિકલ્પ માટે ઘટના એ અને બી નિરપેક્ષ થશે? તો જો આ ગુણાકાર છે ને એને છેદ કહેવાય, એટલે એમાં બી જવાબ આવે. તો એના પછીના બે એમસીક્યુ અગત્યના છે. તો ચોથું, ખાલી જગ્યા વિકલ્પ માટે એ અને બી નિરપેક્ષ છે, નિરપેક્ષ ઘટનાઓ છે. એમાં પહેલો વિકલ્પ આપ્યો છે એને એ અને બી પરસ્પર નિવારક છે, આ ન આવે. નિવારક હોય નિરપેક્ષ કહેવાય એવું જરૂરી નથી. બીજું આપ્યું છે પી એ બરાબર પી બી, આ એ ન આવે. નિરપેક્ષમાં આ સરખું ના આવો. આ સી વિકલ્પ આપ્યો છે. બીની અંદર આપ્યું છે પી ઓફ એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - પી ઓફ એ 1 - પી ઓફ બી, તો આ આવે, આ વિકલ્પ આવશે. અને આમ પણ કહેવાય એ ડેશ છેદ બી ડેશ, આ 1 - પી ઓફ એ, એટલે પી ઓફ એ ડેશ આમ પણ કહેવાય, એટલે આ વિકલ્પ આવશે. અને ડીમાં એને આપ્યું છે એટલે આ બી આવશે, આ બીજા નંબરનું આ આવશે. એના પછી પાંચમો એમસીક્યુ, એ અને બી બે ઘટનાઓ છે. પી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0,
પી ઓફ બી સ્લેશ એ બરાબર 1 હોય તો ખાલી જગ્યા એમ કરીને એને વિકલ્પ આપ્યા છે. પહેલું એ સબસેટ ઓફ બી, બીજું બી સબસેટ ઓફ એ, ત્રીજું બી બરાબર 5 અને ચોથું ડી બરાબર એ બરાબર 5. આવું એને આપ્યું છે. તો જુઓ અહીં પી ઓફ બી સ્લેશ એ બરાબર 1 આવું આપ્યું છે. એટલે એને પી ઓફ એ છેદ બી અપન પી ઓફ એ કહેવાય. એટલે કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ. છેદની એની સંભાવના સરખી છે, આ બેની સંભાવના સરખી છે. તો એ સબસેટ ઓફ બી આવે. એ સબસેટ ઓફ બી, જો આવું નોંધમાં, જો એ સબસેટ ઓફ બી હોય તો આ બેનો છેદ એ થાય, આ બાજુનું છેદમાં આવે. આ છેદ અને એ બેમાં એકના એક ઘટક છે. તો વિકલ્પમાં આવશે આ એ, આ જવાબ આવશે. જો પી ઓફ એ સ્લેશ બી ગ્રેટર દેન પી એ હોય તો આ 4 એમાંથી કયો વિકલ્પ આવે? ચોથો વિકલ્પ આવો છે બી સ્લેશ એ બરાબર પી ઓફ બી. આમાં કયો જવાબ આવે? તો જુઓ, પહેલાં તો આ આપેલું છે, તો આનું સૂત્ર પી ઓફ એ છેદ બી અપન પી ઓફ બી. આ સામે જાય પી એ ઇન્ટુ પી બી. જો આવું આપ્યું હોય તો આ આવે, પણ આવું નથી આપ્યું. અહીં આગળ આ લેસ ધેન આપ્યું છે, આ ગ્રેટર ધેન નથી આપ્યું, એટલે આ ના ચાલે. તો આપણે આ પી એ અને આમ નીચે લાવીએ. આ પી ઓફ એ એને છેદમાં લાવ્યા આપણે. આ સૂત્ર છે પી ઓફ બી સ્લેશ એ, આનું સૂત્ર આ છેદમાં એ છે એટલા માટે આ જવાબ આવે. એટલે પી ઓફ બી સ્લેશ એ ગ્રેટર ધેન પી ઓફ બી, એટલે આ સી વિકલ્પ આવ્યો. આ સી વિકલ્પ. આનું સાદુરૂપ આપવાનું ટૂંકમાં આવવું જોઈએ. એના પછી 7મો દાખલો. એ અને બી ઘટના માટે પી એ પ્લસ પી બી માઇનસ પી એ અને બી ઇઝ ઇક્વલ ટુ પી એ, તો ખાલી જગ્યા એમાં આપ્યા છે વિકલ્પમાં એ આપ્યું છે પી ઓફ બી સ્લેશ એ બરાબર 1, બીમાં પી ઓફ એ સ્લેશ બી બરાબર 1, સીની અંદર 0 અને ડીમાં આ વિકલ્પ આપ્યા છે. તો જુઓ, અહીં પહેલાં તો આવું આપ્યું છે, અને પી એ પ્લસ પી બી માઇનસ પી એ અને બી એટલે એ છેદ બી. આ પી એ નીકળી જાય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી આવું કહેવાય. આ ભાગાકારમાં લાવીએ અપન પી ઓફ બી. આ વ્યાખ્યા છે પી ઓફ એ સ્લેશ બી. તો પી ઓફ એ સ્લેશ બી બરાબર 1. તો વ્યાખ્યા યાદ રાખો, સૂત્ર શરતી સંભાવનાનું સૂત્ર એ સ્લેશ બી બરાબર ઉપર બેનો છેદ નીચે પી ઓફ બી. એ જ રીતે આવવું હોય તો ઉપર આ બેનો છેદ નીચે પી ઓફ એ. 8મો MCQ. પી ઓફ એ બરાબર 7/13, પી ઓફ બી બરાબર 9/13, પી ઓફ એ છેદ બી 4/13, તો પી ઓફ એ સ્લેશ બી ખાલી જગ્યા. તો સૂત્ર સમજો, ઉપર આ બેનો છેદ અપન પી ઓફ બી, નીચેવાળું નીચે. હવે છેદ આપ્યા છે આ 4/13, પી ઓફ બી આપ્યા છે 9/13, તો આ 13 ગયા તો 4/9. આ જવાબ આવ્યો 4/9. એના પછી 9મો MCQ જુઓ. એમાં ઈ અને એફ ઘટનાઓ માટે ઈ અને એફ માટે
પી ઓફ ઈ 0.6 આપ્યું છે, પી ઓફ એફ 0.3, પી ઓફ ઈ છેદ એફ 0.2 આવું એને આપ્યું છે. તો પી ઓફ ઈ સ્લેશ એફ શોધો એવું કીધું છે પહેલું, અથવા તો બીજું આવું કે. તો પહેલું આપણે શોધીએ આનું સૂત્ર, ઉપર બેનો છેદ નીચે પી ઓફ એફ, છેદમાં આપ્યું છે 0.2, એફ એટલે 0.3, પોઈન્ટ ગયા એટલે 2/3. ઉપર આ બેનો છેદ, નીચેવાળું એમનું એમ, છેદ એટલે 0.2 આવ્યા, ઈ એટલે 0.6, એટલે કે 2/6 એટલે 1/3. 10મો MCQ, જો પી ઓફ બી બરાબર 0.5 અને પી ઓફ એ છેદ બી બરાબર 0.32, તો પી ઓફ એ સ્લેશ બી ખાલી જગ્યા. તો જો આનું સૂત્ર છે, ઉપર આ બેનો છેદ અપન પી ઓફ બી, છેદમાં આ 32, પી ઓફ બી એટલે આ 0.5, એટલે કે 0.32 ભાગ્યા 0.50 આવું લખાય, એટલે કે 32/50. અને આમ પણ લખેલું હોય 16/25, અથવા ભાગાકાર કરો એટલે 0.64 આ સ્વરૂપમાં પણ લખેલું હોય, આ અથવા આ જવાબમાં. 11મો MCQ જો, પી ઓફ એ આપ્યા છે બરાબર 0.8, પી ઓફ બી 0.5 અને પી ઓફ બી સ્લેશ એ આ 0.4. પહેલું પી ઓફ એ છેદ બી આ શોધો એવું કીધું છે. તો જુઓ, પહેલાં તો આપણે આનું સૂત્ર મૂકવાનું, પી ઓફ બી સ્લેશ એ બરાબર 0.4. તો આનું સૂત્ર પી ઓફ એ છેદ બી અપન પી ઓફ એ છેદ બી આ આપણે શોધવાનું છે, 0.4 ગુણ્યા પી ઓફ એ. પી ઓફ એ આપેલા છે આયા, પી એ આપ્યા છે 0.8, એટલે કે 8 × 4 = 32. આ 2 પોઈન્ટ, તો આ 2 પોઈન્ટ થઈ ગયા. હવે ધારો કે આગળ વધવું હોય તો પી ઓફ આવું પૂછે, પી એ સ્લેશ બી, તો આ ઉપર બેનો છેદ એ છેદ બી આપણે શોધ્યા, જો આ રહ્યા 0.32, બી આપેલા છે આ 0.5, એટલે કે 32/50, એટલે આને 0.64 કહેવાય, અથવા તો 16/25 લખેલું હોય. ત્રીજું, વધારાનું પૂછવું હોય તો એ યોગ બી પૂછે, પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી. પી એ એટલે 0.8, પી બી એટલે 0.5 અને છેદ આર્યા 0.32. 1.3 એમાંથી 0.32 જાય એટલે 0.98. એ જ પ્રમાણે ચોથા નંબરનું આગળ એક MCQ જુઓ, 2PA બરાબર PB 5/13 અને P ઓફ A સ્લેશ B 2/5, તો A યોગ B આ આપણે શોધવું છે. તો અહીંથી જુઓ,
આના બરાબર 5/13 એટલે કે PA બરાબર 5/26, 13 દુ 26. PB આપ્યા છે 5/13 આર્યા. હવે PA/B એનું સૂત્ર આનું સૂત્ર P of A છેદ B અપન P of B. તો P of A છેદ B આપણને મળે 2/5 ગુણ્યા P of B. PB એટલે આ રહ્યા 5/13. 5 નીકળી જાય તો 2/13. આ આવ્યું A છેદ B. A છેદ B નહીં, આપણે તો યોગ શોધવાનો છે. તો હવે આપણે જે શોધવાનું છે P of A યોગ B, આનું સૂત્ર PA પ્લસ PB માઇનસ PA છેદ B. ધ્યાન રાખજો, A એટલે 5/26, B એટલે 5/13, છેદ એટલે 2/13. આ 26 લસા હવે તો આ 5 અને 2 વડે ગુણવા પડે એટલે 10 અને 2 વડે ગુણો તો 4. 10 ને 5 15માંથી 4 જાય એટલે 11/26. તો આ જવાબ આવ્યો 11/26. જો PA PB અને A યોગ B આપ્યું છે તો પહેલું P of A છેદ B શોધો. તો PA છેદ B એનું સૂત્ર PA ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ. A યોગ, આ યોગ આ બાજુ લખો તો છેદ આ બાજુ, આ બે આડાવડા ગમે એ ચાલે. A એટલે 6/11, 5 અને આ 7. 6 અને 5 11, 11માંથી 7 જાય એટલે 4, 4/11. આ પહેલો જવાબ PA છેદ B કીધું હોય તો. બીજું હવે કીધું છે P of A/B. આ માગ્યું હોય તો આનું સૂત્ર ઉપર A છેદ B, બેનો છેદ નીચે B. છેદ આપણે શોધ્યા આ રહ્યા 4/11. B એટલે આ રહ્યા 5 એટલે કે 4/5. ત્રીજા નંબરમાં B/A. ધારો કે આ પૂછે તો આનું સૂત્ર ઉપર A છેદ B નીચે P of A. છેદ આ રહ્યા 4/11 આપણે શોધ્યા આગળ. A એટલે 6, 11 નીકળી ગયા, 4/6 એટલે કે 2/3. એટલે આ વિકલ્પમાં ગમે તે મૂકી શકે.